નમસ્કાર વિદ્યા દર્શકો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ડ્રીમ 11 ગુજરાતી પ્રિડિક્શનની અંદર. વાત કરીએ આજની મેચની, તો આજે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મેચ છે. એમની વચ્ચે કુલ 4 મેચો રમાયેલી છે, જેની અંદર 2 મેચ મુંબઈ અને 2 મેચ હૈદરાબાદ જીત્યું છે. મુંબઈ ઓલમોસ્ટ પ્લેઓફમાંથી બહાર થઈ ગયું છે અને હૈદરાબાદ તો લગભગ સુધી પ્લેઓફમાં આવી જાય તેની પૂરેપૂરી સંભાવના છે. ત્યારબાદ પ્રિડિક્શન માટે જરૂરી હોય છે પીચ. આ પીચ મેચ વાનખેડેના મેદાન પર રમાય છે, એટલે કે ત્યાં જે ટીમ બીજી વખતમાં જે બેટિંગ કરશે એ જીતવાના ચાન્સીસ વધારે છે, કારણ કે ચેસ આ મેદાન પર સૌથી વધારે થાય છે. બીજી ઇનિંગમાં ઝાકળ એટલે કે ડીવ પણ આવી શકે છે. તાપમાન વાનખેડે એટલે કે મુંબઈની અંદર 30 સેલ્સિયસનું છે. આ મેદાન પર એવરેજ સ્કોર 180ની આસપાસ હોય છે. વધારે માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લો મિત્રો, અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની અંદર તમને દરરોજ 7 થી 7:30 દરમિયાન તમે અમને કોઈ પર્સનલ કોન્ટેક્ટ પર કરી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ મેદાનની અંદર સારા બોલરો જે છેલ્લા 2 વર્ષની અંદર જસપ્રીત બુમરાહ, આકાશ વધવાલ, ઉમરાન મલિક, પિયુષ ચાવલા એન્ડ ભુવનેશ્વર કુમાર, જે આ બહુ સારા બોલરો છે. જસપ્રીત બુમરાહ ફોર્મમાં ચાલે છે. આકાશ વધવાલમાં થોડું એનું જે એવરેજ કહેવાય દરેક મેચની થોડું વધે છે, પણ 1-2 વિકેટ તો તે પણ લે છે. 1-2 વિકેટ લેવાના ચાન્સીસ જસપ્રીત બુમરાહ, આકાશ વધવાલ, ઉમરાન મલિક જો રમે છે તો એ કદાચ વિકેટ લઈ શકે. ભુવનેશ્વર કુમારે ગઈ મેચમાં પણ 2 થી 3 વિકેટ લીધી હતી અને આ વખતે પણ કદાચ લઈ શકે તેની પૂરેપૂરી સંભાવના છે. ફાઇનલ ટીમ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, જેની અંદર એક ટીમ મળશે સેફ અને બીજી ટીમ મળશે રિસ્કી. તમે બંને ટીમમાંથી પસંદ કરીને પણ ટીમ બનાવી શકો છો, અને અમે જે ટીમ આપીએ એ પણ બનાવી શકો છો. સ્મોલ લીગ માટે તે ઇમ્પોર્ટન્ટ રહેશે. બેટ્સમેનની વાત કરીએ તો અહીંયા આગળ અગ્રવાલ છે, ત્રિપાઠી છે, સૂર્યકુમાર યાદવ છે, ઈશાન કિશન છે, રોહિત શર્મા છે અને એડન માર્કરમ છે. સૌથી વધારે મેચો આમાંથી ઈશાન કિશન અને રોહિત શર્મા રમેલા છે, અને એમણે જે એવરેજ રન છે એ 30-31. સૂર્યકુમાર યાદવના 43. સૂર્યકુમાર યાદવે ગઈ મેચની અંદર 50 મારી હતી, અને આની અંદર સૌથી સારામાં સારો સ્ટ્રાઇક રેટ એ પણ સૂર્યકુમાર યાદવનો રહેલો છે. સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માનું T20 વર્લ્ડ કપની અંદર સિલેક્શન થઈ ગયું છે, જેથી ધ્યાનમાં રાખીને તમે ટીમ બનાવી શકો છો. વધુમાં વાત કરીએ તો જો તમને કોઈ પ્લેયરને રિલેટેડ ડાઉટ હોય કે આ પ્લેયરને અમારી ટીમમાં રાખવો કે ના રાખવો, તો અમારી જે ચેનલ છે એની અંદર તમને અમારા કોન્ટેક્ટ નંબર મળશે, અને કોન્ટેક્ટ નંબર ઉપર તમે અમને પર્સનલ પણ મેસેજ કરીને પૂછી શકો છો કે આ પ્લેયરને અમે અમારી ટીમમાં લઈ શકીએ કે ના લઈ શકીએ, કે એને ડ્રોપ કરી શકીએ. જો તમે પણ 2 કરોડની લાલચમાં આવીને 49 રૂપિયા ના ગમાવો, અમારો મેક્સિમમ પ્રયત્ન થાય છે. એ પ્રયત્ને સક્ષમ આજી સુધી દરેક મેચની અંદર અમારા પ્રયત્નો સક્સેસફુલ થયા છે. પ્રિડિક્શન પર અમારું 1 વે ચાલી રહ્યું છે, તમે પણ જોઈ શકો છો. જોઈન થઈને જે ગયા ફોટા છે, જે ગયું પ્રિડિક્શન આપેલું હોય છે એ પણ કમ્પ્લીટ પરફેક્ટ જ હોય છે. આ બંને ટીમ વચ્ચે જે છેલ્લી 5 મેચો રમાયેલી હતી, એ 5 મેચોની અંદર 3 મેચ મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું છે અને 2 મેચ હૈદરાબાદ જીત્યું છે. હૈદરાબાદ અને મુંબઈની ગઈ મેચની અંદર હૈદરાબાદે 277 રનનો ટાર્ગેટ આપ્યો હતો, તો બની શકે કે મુંબઈ ઇન્ડિયન્સ આજે બદલો પણ લાય. જેમ હૈદરાબાદ અને આરસીબી વચ્ચે હૈદરાબાદે 287નો ટાર્ગેટ આપ્યો હતો, તો બીજી મેચની અંદર આરસીબીએ હૈદરાબાદને હરાવ્યું હતું. એ રીતે મુંબઈ આજે જીતી શકે છે કદાચ, કારણ કે એમના માટે હવે જીત તો જ મહત્વની છે. પ્લેઓફમાંથી તો તેમ ઓલમોસ્ટ બહાર થઈ ગયું છે. 3 મેચ જીતી જશે તો પણ લગભગ પ્લેઓફમાં નહીં આવી શકે. વધુમાં વાત કરીએ તો અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમે જોઈન થઈ જાઓ, એ જ અમારો મેક્સિમમ પ્રયત્ન છે. 30થી પણ વધારે મેમ્બર તેની અંદર જોઈન થઈ ગયા છે, તો તમે પણ ફટાફટ રાહ મત જુઓ અને જલ્દીથી અમારી ચેનલને જોઈન કરી લો. આ જે ટીમ છે જે તમને દેખાઈ રહી છે સ્ક્રીન પર, એની અંદર હેનરી ક્લાસન, રોહિત શર્મા, તિલક વર્મા, અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા, જોન્સન, જસપ્રીત બુમરાહ, ચાવલા, ઉનાદકટ, નવન તુષારે ગઈ મેચની અંદર 3 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે પણ 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી. રોહિત શર્મા અને તિલક વર્માનો બલ્લો જે ગઈ મેચમાં ચાલ્યો નહોતો, કદાચ આ વખતે ચાલી શકે છે. રોહિત શર્માને તકલીફ પડે છે લેફ્ટ આર્મ પેસર સામે, અને હૈદરાબાદમાં 3 લેફ્ટ આર્મ પેસર છે, તો રિસ્ક છે રોહિત શર્મા સામે જવું, પણ તમે ડ્રોપ પણ કરી શકો અને લઈ પણ શકો. આ ટીમ જે ખાલી નમૂના માટે આપવામાં આવેલ છે, જેને તમે તમારી સ્મોલ લીગ માટે પણ ઉપયોગ કરી શકો અને ગ્રાન્ડ લીગ માટે પણ ઉપયોગ કરી શકો, જેની અંદર તમને માત્ર પ્રોફિટ જ થવાના પૂરેપૂરા ચાન્સ છે. અમારી ટીમ દ્વારા જે ટીમ આપવામાં આવેલ છે એની અંદર અમારો પૂરેપૂરો પ્રયત્ન રહે છે કે તમે
મેક્સિમમ 2 કરોડ તો અમે નહીં કહી શકતા, પણ તમે દરેક મેચની અંદર એવરેજ 300 થી 400 રૂપિયાની ઇન્કમ કરો તો પણ મહિને 9-10 હજાર રૂપિયા થાય. તો એ અમારો મેક્સિમમ પ્રયત્ન હોય છે કે તમે દરેક મેચની અંદર મેક્સિમમ પ્રોફિટ કરો. એ અમારો ઉદ્દેશ છે. એ હેતુથી અમે તમને દરરોજ સાંજે 7 થી 7:30 દરમિયાન ટીમ આપીએ છીએ અને અમુક સારા ગોલ્ડન પોઈન્ટ્સ ટિપ્સ પણ આપીએ છીએ, જે તમે જોઈ શકો છો. આ પ્રમાણેની ટીમ છે. કેપ્ટન કોને રાખવો, વાઇસ કેપ્ટન કોને રાખવો, એની માહિતી સાંજે 7 થી 7:30 દરમિયાન અમારી ટેલિગ્રામ ચેનલ પર તમને મળશે. તો હાલ જ જોડાઈ જાઓ. જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો યુટ્યુબ પર પ્રિડિક્શન માટેના વિડીયો સ્ક્રોલ કરીને કંટાળી ગયા હોય તો આ પણ વિડીયો તમારા માટે જ છે. અમારો મેક્સિમમ પ્રયત્ન એ હોય છે કે તમારો પ્રોફિટ કરો અને તમે નુકસાનમાં ના જાઓ. ઘણા બધા મિત્રો દર વખતે દરેક મેચની અંદર નુકસાનમાં આવીને આ જે રમત છે એને છોડી દેતા હોય છે કે નહીં બનાવી ટીમ, ના બધું હોય છે. પણ તમે એવું ના કરશો, ડિમોટિવેટ ના થાઓ. અમે તમારી સાથે છીએ. ટેલિગ્રામ ચેનલ જોઈન કરો અને જલ્દી જઈશી પૈસા બનાવો. આ પ્રમાણેની ટીમ અમારી છે. ત્યારબાદ આગળ જતાં જે પણ ફેરફાર હશે એ અમે તમને 7 વાગે લાઈવ આપીશું અને ટેલિગ્રામ ચેનલ પર જણાવીશું, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આવેલી છે. 2 ટીમો મળશે સાંજે 7:30 દરમિયાન. એક ટીમ હશે રિસ્ક વાળી અને એક ટીમ હશે સેફ. તમે બંને ટીમમાંથી પણ પ્લેયરને એડજસ્ટ કરીને ટીમ બનાવી શકો છો. અને આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.